वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथ यामुनमध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 69માં શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 69માં શ્લોકની અંદર કહે છે કે ગુરુ ભૂપાલ વશિષ્ઠ ત્યાગી વિદ્વત તપસ્વીનામ અભ્યુત્થાના દિનાકાર્ય સન્માનો વિનયાન્વિતૈ। અર્થાત કે વિનય કરીને યુક્ત એવા જે અમારા આશ્રિત સત્સંગી તેમણે ગુરુ, રાજા, અતિવૃદ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વી એ 6 જણા આવે ત્યારે સન્મુખ ઉઠવું તથા આસન આપવું તથા મધુર વચને બોલાવવું ઇત્યાદિક ક્રિયાએ કરીને એમનું સન્માન કરવું। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં ગુરુ એટલે મંત્રો ઉપદેષ્ટા તથા વિદ્યા અધ્યયન કરાવનાર અને માતા પિતા એ તથા રાજા એટલે પ્રશાસનથી સન્માર્ગમાં વર્તાવનાર નેતા, વશિષ્ઠ એટલે અતિ વૃદ્ધ વયથી જે શ્રેષ્ઠ છે તે, ત્યાગી એટલે આશ્રમથી શ્રેષ્ઠ છે તે, વિદ્વાન એટલે વેદાર્થને જાણનારો હોય તે, અને તપસ્વી એટલે કૃચ્છ ચાંદ્રાયણ આદિ વ્રતે કરીને પોતાના શરીરને શોષણ કરનાર આ જે 6 જણા જ્યારે પોતાની સમીપ આવે ત્યારે ઊભા થઈને એનું સન્માન કરવું। જો એ લોકોનું સન્માન કરવામાં ન આવે તો જે પ્રમાણે ઇન્દ્રાદિક દેવતાઓને કષ્ટના ભાજી થવું પડેલું હતું તે પ્રમાણે કષ્ટના ભાજી થવું પડે। શ્રીમદ ભાગવતના 6ઠા સ્કંદના 7મા અધ્યાયની અંદર એક કથા આવે છે। એક સમયની વાત હતી, દેવરાજ ઇન્દ્ર અમરાવતીપુરીમાં આવેલ પોતાની રાજસભાની અંદર બિરાજમાન હતા। તે વખતે દેવરાજ ઇન્દ્રને એવો મદ હતો કે હું ત્રિલોકીનો અધિપતિ છું। ઇન્દ્રદેવ પોતાની રાજસભાની અંદર બિરાજમાન હતા। તે વખતે વરુણ દેવતાએ દેવરાજ ઇન્દ્રની ઉપર છત્ર ધારણ કરેલું હતું। મરુત દેવતા એને પવન નાખતા હતા। સપ્તર્ષિઓ એની સ્તુતિ કરતા હતા। અપ્સરાઓ નાચગાન કરતી હતી। અને એવા સમયની અંદર સભાની અંદર દેવરાજ ઇન્દ્રના ગુરુ બૃહસ્પતિ આવે છે। બૃહસ્પતિ સમસ્ત દેવગણોના ગુરુ છે। એવો અતિ વૃદ્ધ છે, ત્યાગી છે, વિદ્વાન છે અને પાછા તપસ્વી પણ છે। એવો જ્યારે આવ્યા ત્યારે દેવરાજ ઇન્દ્ર અહંકારના મદથી અત્યંત ચૂર થયેલા એ પોતાના ગુરુનું સન્માન નથી કરતા। આચાર એવો છે કે ગુરુ જ્યારે પોતાની સમીપ આવે ત્યારે શિષ્યએ ઊભા થઈને એનું અભિવાદન કરવાનું છે, પરંતુ દેવરાજ ઇન્દ્ર મુખથી 2 શબ્દ પણ બોલતા નથી કે આવો ગુરુદેવ। આ પ્રમાણે જ્યારે દેવરાજ ઇન્દ્રએ દેવગુરુ બૃહસ્પતિનું અપમાન કર્યું એટલે બૃહસ્પતિ ક્રોધાયમાન થઈ જાય છે। એવો મનોમન વિચાર કરે છે કે દેવરાજ ઇન્દ્ર અત્યંત ઘમંડી થઈ ગયા છે અને એને લઈને એવું મારું અપમાન કરે છે। દેવગુરુ બૃહસ્પતિ તત્કાલ સભાનો ત્યાગ કરી પોતાના ઘરે જતા રહે છે। દેવરાજ ઇન્દ્રને તે સમયે એવું લાગ્યું કે મારાથી મારા ગુરુનું અપમાન થઈ ગયું છે, એટલે એવો ઝટપટ દેવગુરુ બૃહસ્પતિના ઘરે આવે છે। પરંતુ દેવગુરુ બૃહસ્પતિ તે સમયે પોતાની ભાર્યા
તારાને લઈને કોઈક અજ્ઞાત સ્થાન પર જતા રહ્યા હોય છે કે જે સ્થાનની દેવરાજ ઇન્દ્રને પણ ખબર હોતી નથી. દેવરાજ ઇન્દ્ર કેટલાય સ્થાનોમાં દેવગુરુ બૃહસ્પતિની શોધખોળ કરે છે, પરંતુ દેવગુરુ બૃહસ્પતિ મળતા નથી. આ તરફ અસુરોને જ્યારે ખબર પડી કે દેવગુરુ બૃહસ્પતિ દેવોનો ત્યાગ કરીને ચાલ્યા ગયા છે, એટલે એ લોકોએ સ્વર્ગની ઉપર આક્રમણ કર્યું અને સ્વર્ગમાંથી બધા જ દેવતાઓને એ લોકોએ હાંકી કાઢેલા છે. આ પ્રમાણે દેવગુરુ બૃહસ્પતિનું અપમાન કરવાથી બધા જ દેવતાઓ સ્થાન ભ્રષ્ટ થઈ ગયા હતા. માટે ભક્તો, ક્યારેય પણ ગુરુ છે, રાજા છે, અતિવૃદ્ધ છે, ત્યાગી છે, વિદ્વાન છે અને તપસ્વી તમારી સન્મુખ આવે તો અવશ્ય એમનું સન્માન કરજો. અન્યથા દેવરાજ ઇન્દ્રને જે પ્રમાણે બૃહસ્પતિના કોપના ભાજી થવું પડેલું હતું તે પ્રમાણે તમારે પણ થવું પડશે. આવું જ એક બીજું ચરિત્ર જે છે એ રામચરિત માનસની અંદર આવે છે. રામચરિત માનસ ઉત્તરકાંડ 97મા પ્રકરણથી 109મા પ્રકરણની અંદર એક શૂદ્રનું આખ્યાન આવે છે. એ શૂદ્ર જે છે એઓએ પણ પોતાના ગુરુનું અપમાન કરેલું હોવાથી એણે ભગવાન શંકરના શાપના ભાજી થવું પડેલું હતું. વાત એવી હતી કે આજથી 21 કલ્પ પહેલાં અયોધ્યાની અંદર એક શૂદ્ર જાતિમાં પ્રગટ થયેલો મનુષ્ય નિવાસ કરીને રહેતો હતો. અયોધ્યા એટલે ભગવાન શ્રી રામના ચરણ કમળોથી પાવન થયેલી ભૂમિ છે. આ શૂદ્ર અયોધ્યાની અંદર પ્રગટ થયો હતો અને પોતાના ધર્મની અંદર યથાર્થપણે વર્તતો હતો. એક સમયની વાત હતી, અયોધ્યાની અંદર દુષ્કાળ પડેલો છે અને દુષ્કાળ પડ્યો એટલે આ શૂદ્ર જે છે એ અયોધ્યાનો ત્યાગ કરીને ઉજ્જૈન આવે છે અને ઉજ્જૈન આવી એક બ્રાહ્મણની સેવામાં જોડાઈ જાય છે. આ બ્રાહ્મણ ભગવાન શંકરના અનન્ય ભક્ત હતા અને આ શૂદ્ર જે છે એ તન મન અને ધનથી આ બ્રાહ્મણની ખૂબ સેવા કરતા હતા. બ્રાહ્મણે જોયું કે આ યુવાન જે છે એ મારી ખૂબ સેવા કરે છે. એક દિવસ આ યુવાનને એણે પોતાની પાસે બોલાવ્યો અને એને મંત્ર દીક્ષા આપી અને એને કહ્યું કે અમે જે તને મંત્ર આપેલો છે એ મંત્રનો તું નિરંતર જાપ કરજે. બ્રાહ્મણ દેવતાએ આ શૂદ્રને ભગવાન શંકરના ચરણની અંદર સમર્પિત કરેલો છે. ભગવાન શંકરના ચરણની અંદર સમર્પિત થયા બાદ આ શૂદ્ર જે છે એ ભગવાન શંકરની આરાધના તો કરવા લાગ્યો, પરંતુ સાથે સાથે એ વિષ્ણુ ભક્તોનો ખૂબ દ્રોહ કરવા લાગ્યો. વિષ્ણુ ભક્તોને જુએ ને ત્યાં જ એ પોતાનું મુખ ફેરવી લેતો અને એના મુખમાંથી એને વિશે અપશબ્દો નીકળતા હતા. એના ગુરુએ એને વારંવાર સમજાવ્યું કે ભાઈ, જે શિવ છે એ જ વિષ્ણુ છે અને વિષ્ણુ છે તે જ શિવ છે, તું એ બંનેની અંદર ભેદ ન કર. પરંતુ આ જે છે એ માનવા તૈયાર જ ન હતો. એક સમયની વાત હતી, ઉજ્જૈનમાં આવેલ મહાકાલના મંદિરની અંદર બેઠો થકો આ ઓમ નમઃ શિવાયનો જાપ કરતો હતો. એવા સમયની અંદર એના ગુરુ શિવાલયની અંદર પ્રવેશ કરે છે. ગુરુ આવ્યા એની આને જાણ થાય છે, છતાં પણ આ શૂદ્ર જે છે એ ઊભો થઈને ગુરુનું સ્વાગત નથી કરતો અને એને બેસવા માટે ઉચિત સ્થાન નથી આપતો. અહંકારનો ભરેલો એ પોતાના સ્થાન પર બેઠો બેઠો જ ભગવાન શંકરના મંત્રનો જાપ કરતો હોય છે. આ પ્રમાણે ગુરુનું અપમાન થયેલું જોઈ ગુરુ તો કંઈ બોલતા નથી, પરંતુ ગુરુના પણ જે પરમ ગુરુ મહાકાળ જે છે, જેને ભગવાન શંકર કહેવાય છે, એ ક્રોધાયમાન થઈ જાય છે અને તે જ વખતે આકાશવાણી થાય છે અને આકાશવાણીની અંદર ભગવાન શંકર આ શૂદ્રને શાપ આપતા બોલે છે કે ધરાતલની ઉપર ગુરુ તરીકે તો હું જ બિરાજમાન છું,
અને તું તારા ગુરુનું અપમાન કરી રહ્યો છે, માટે જા, હું તને શાપ આપું છું કે તારે 1000 યોનિની અંદર દેહ ધારણ કરવો પડશે. 1000 તામસ યોનિની અંદર દેહ ધારણ કરી તારે એના કષ્ટના ભાજી થવું પડશે. આ પ્રમાણે જ્યારે ભગવાન શંકરે શાપ આપ્યો અને એ શાપ પેલા ગુરુદેવે સાંભળ્યો, ત્યારે ગુરુદેવનું મન જે છે એ અત્યંત આકુળ વ્યાકુળ થઈ ગયું છે. કારણ કે ભગવાન શંકરે પોતાના શિષ્યને શાપ આપ્યો એટલે ગુરુનું મન આકુળ વ્યાકુળ થવાનું એ સ્વાભાવિક છે. ગુરુ જાણતા હતા કે મારા શિષ્યની અંદર અવિવેક છે, પરંતુ ગુરુએ એના અપરાધોને ક્ષમા કરેલા હતા. પરંતુ ગુરુના જે ગુરુ જે છે એ અપરાધ કેવી રીતના ક્ષમા કરી શકે? ભગવાન શંકરે આ શૂદ્રને ભયંકર શાપ આપેલો છે, જેથી અત્યંત વ્યથિત થઈ ગયેલા પેલા શૂદ્રના ગુરુ જે છે એ ભગવાન શંકરની સ્તુતિ કરે છે, અને સ્તુતિથી પ્રસન્ન થઈ ભગવાન શંકર એને પોતાના દર્શન આપે છે. ભગવાન શંકર પેલા બ્રાહ્મણને કહે છે કે બ્રાહ્મણ દેવતા, તમારી સ્તુતિથી હું ઘણો પ્રસન્ન થયો છું, માટે આપ અમારી પાસે કોઈ યોગ્ય વર માગો. ત્યારે પેલો બ્રાહ્મણ કહે છે કે હે પ્રભુ, મારા શિષ્યના અપરાધને આપ ક્ષમા કરો, કારણ કે મારો શિષ્ય જે છે એ થોડો અવિવેકી છે, માટે કૃપા કરીને એના અપરાધો ક્ષમા કરો. આ પ્રમાણે જ્યારે ગુરુએ કહ્યું ત્યારે ભગવાન શંકર કહે છે કે મારો શાપ જે છે એ તો મિથ્યા ન જશે. આણે 1000 જન્મ તો તામસ યોનિની અંદર લેવા જ પડશે, પરંતુ એ 1000 જન્મની અંદર પણ એને મારી સ્મૃતિ બની રહેશે. 1000 જન્મ ધારણ કર્યા બાદ અને પુનઃ મનુષ્ય યોનિની પ્રાપ્તિ થશે. આ પ્રમાણે જ્યારે ભગવાન શંકરે કહ્યું ત્યારે ગુરુદેવે કહ્યું કે ભલે પ્રભુ. અને ત્યારબાદ આ શૂદ્ર જે છે એ 1000 યોનિની અંદર જન્મ ધારણ કરે છે, અને જન્મ ધારણ કરી દેહ મૂક્યા બાદ એ મનુષ્ય યોનિની અંદર પ્રગટ થાય છે. આ પ્રમાણે ભક્તો, જો પેલા શૂદ્રએ પોતાના ગુરુનું અપમાન કર્યું તો ગુરુના ગુરુ જે છે એ અત્યંત ક્રોધાયમાન થઈ ગયા, અને ગુરુના ગુરુ એવા ભગવાન શંકરે એ શૂદ્રને શાપ આપી દીધો. માટે ભક્તો, ક્યારેય પણ તમારા ગુરુ પણ તમારી સમીપમાં આવે, તથા કોઈ ત્યાગી છે, કોઈ વિદ્વાન છે, એ તમારી સન્મુખ આવે તો અવશ્ય ઊભા થઈને એનું સન્માન કરજો, અન્યથા તમારે પણ ગુરુ ઇત્યાદિકના કોપના ભાજી થવું પડશે. આવું જ એક બીજું આખ્યાન જે છે એ શિવ પુરાણની અંદર જોવા મળે છે. શિવ પુરાણ રુદ્ર સંહિતા અધ્યાય 2ની અંદર એક ચરિત્ર આવે છે. ચરિત્ર એવું છે કે દક્ષ પ્રજાપતિની અનેકો કન્યા પૈકી એક કન્યા, જેનું નામ હતું સ્વધા, તેના લગ્ન દક્ષ પ્રજાપતિએ પિતરોની સાથે કરાવેલા હતા, અને પિતરો થકી મેના, ધન્યા અને કલાવતી નામની 3 કન્યા પ્રગટ થઈ હતી. આ બધી જ પુત્રીઓ પિતૃઓએ સંકલ્પ માત્રથી પ્રગટ કરી હતી, એટલે એ અયોનિજા હતી. બાળપણથી જ આ 3 કન્યાઓ જે છે એ અત્યંત ધર્મનિષ્ઠ હતી અને ભગવાન શ્રી હરિની અનન્ય આશ્રિત હતી. એક દિવસની વાત હતી, આ 3 બહેનો ભગવાન વિષ્ણુના દર્શનની લાલસાથી શ્વેતદ્વીપમાં ગઈ. તે વખતે શ્વેતદ્વીપની અંદર ભગવાન વિષ્ણુનો કોઈ ઉત્સવ હતો, અને ઉત્સવની અંદર ભાગ લેવાને અર્થે આ 3 કન્યા ત્યાં જાય છે. ત્યાં જઈ એ 3 કન્યા ભગવાન વિષ્ણુની સ્તુતિ કરે છે, એમને પગે લાગે છે, અને એક બાજુ જઈને ઊભી રહે છે. એવા જ સમયની અંદર મનુષ્ય માત્રના, દેવ માત્રના આદિ પૂર્વજ એવા સંતાદિક ઋષિ એ સભાની અંદર આવે છે.
સભાની અંદર સનકાદિક ઋષિ આવીને સર્વપ્રથમ તો સનકાદિક ઋષિઓએ ભગવાન શ્રીમદ નારાયણની સ્તુતિ કરી એમને પગે લાગ્યા અને ત્યારબાદ જે સ્થાન પર ઋષિગણો અને દેવગણો બિરાજમાન હતા એ સ્થાન પર સનકાદિક ઋષિ આવે છે. તે વખતે બધા જ ઋષિઓ અને બધા જ દેવતાઓ સનકાદિક ઋષિનું અભિવાદન કરે છે, પરંતુ આ 3 કન્યા જે છે એ સનકાદિક ઋષિનું અભિવાદન કરતી અને એને લઈને સનકાદિક ઋષિ જે છે એ ક્રોધાયમાન થઈ જાય. સનકાદિક ઋષિ એક તો દરેકના ગુરુ છે, પાછા ત્યાગી છે અને આશ્રમથી પણ એ શ્રેષ્ઠ છે, કારણ કે એ બ્રહ્મચર્ય આશ્રમની અંદર છે અને તપસ્વી પણ છે. એટલે સ્વાભાવિક રીતે આ 3 બહેનોએ એનું સન્માન કરવું જોઈતું હતું, પરંતુ આ 3 બહેનો જે છે એ એનું સન્માન નથી કરતી અને એને લઈને સનકાદિક ઋષિ જે છે એ અત્યંત ક્રોધાયમાન થઈ જાય છે અને આ 3 બહેનોને મનુષ્ય યોનિની અંદર જવાનું શાપ આપી દે છે. તે વખતે આ 3 બહેનોને પોતાની ભૂલ સમજાય છે. એઓ સનકાદિક ઋષિની ક્ષમા માગે છે અને એઓને અનુનય વિનંતી કરે છે કે આપ આપનો શાપ જે છે એ પાછો લઈ લો. સનકાદિક ઋષિ કહે છે કે દેવીઓ, મારો શાપ જે છે એ મિથ્યા તો ન જશે, પરંતુ તમે મારું એક ઉત્તમ વચન સાંભળો. તમે 3 જણા મનુષ્ય યોનિની અંદર પ્રગટ તો થશો જ, પરંતુ તમારા થકી આદિશક્તિ પરાંબા એ અવતાર ધારણ કરશે. આ પ્રમાણે જ્યારે સનકાદિક ઋષિઓએ કહ્યું એટલે 3 બહેનો જે છે એ અત્યંત પ્રસન્ન થાય છે અને તે પછી એ 3 બહેનો વારા પરથી મનુષ્ય યોનિની અંદર પ્રગટ થાય છે. એમાં સર્વપ્રથમ જે મેના નામની કન્યા હતી એ ધરાતલ્લી ઉપર પ્રગટ થાય છે અને એના લગ્ન હિમાલયની સાથે થાય છે. મનુષ્ય યોનિની અંદર જ્યારે એ પ્રગટ થઈ ત્યારે પણ એનું નામ મેના જ હતું. એ ધરાતલ્લી ઉપર પ્રગટ થાય છે ત્યારે એના લગ્ન હિમાલય પર્વતની સાથે થાય છે અને એના થકી સાક્ષાત પરાંબા પાર્વતીનું પ્રાગટ્ય થાય છે. ત્યારબાદ પેલી જે ધન્યા નામની કન્યા હતી એ ધરાતલ્લી ઉપર પ્રગટ થાય છે. ધરાતલ્લી ઉપર એ વાસુકી નાગના કુળની અંદર પ્રગટ થાય છે. તે વખતે એનું નામ હોય છે સુનયના અને એ સુનયનાના લગ્ન મિથિલાપુર નિવાસી રાજા જનકની સાથે થાય છે અને એ જનક અને સુનયના થકી પરાંબા એવા સીતાજીનું પ્રાગટ્ય થાય છે. અને જે કલાવતી નામની કન્યા હતી એ દ્વાપર યુગની અંદર વ્રજની અંદર જન્મ ધારણ કરે છે. તે વખતે એનું નામ હોય છે કીર્તિ અને આ કીર્તિના લગ્ન જે છે એ વ્રજના અધિપતિ વૃષભાનુની સાથે થાય છે અને એના થકી સાક્ષાત રાધાજીનું પ્રાગટ્ય થાય છે. આ પ્રમાણે ભક્તો આ 3 કન્યા અર્થાત કે મેના, ધન્યા અને કલાવતીએ જો સનકાદિક ઋષિનું અપમાન કર્યું તો એણે સનકાદિક ઋષિના શાપના ભાજી થવું પડ્યું. માટે ભક્તો, જ્યારે પણ તમારા ઘરે કે કોઈક સ્થાન પર કોઈક તમારા ગુરુ છે, રાજા છે, અતિ વૃદ્ધ છે, ત્યાગી છે, વિદ્વાન છે અને તપસ્વી જો આવે ને તો તમે એનું સન્માન કરજો. મધુર વાણીએ કરીને સન્માન કરજો અને એમને બેસવાને અર્થે ઉચિત આસન આપજો તથા પાદ્ય અને અર્ઘ્ય દ્વારા એમનું પૂજન કરજો. કારણ કે આ પ્રમાણેનો વિવેક જે છે એ ઋષિમુનિઓએ નક્કી કરેલો છે. માટે બધા જ લોકો આ પ્રમાણેનો વિવેક જે છે એ અવશ્ય પાળજો. અન્યથા જે પ્રમાણે દેવરાજ ઇન્દ્રને
બૃહસ્પતિના સાપના ભાજી થવું પડ્યું, પેલા શુદ્રએ શંકરના સાપના ભાજી થવું પડ્યું, અને પેલી 3 કન્યાઓએ સંકાદિક ઋષિના સાપના ભાજી થવું પડ્યું, તે પ્રમાણે તમારે પણ સાપના ભાજી થવું પડશે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.